રવિ તૈયાર નથી થયો? બસ આ ઓફિસે જવાનો સમય જ છે. હવે તૈયાર થઈને બહાર આવતો જશે. આ રવિની વાત જે સગપણની ચાલી હતી એનું શું થયું? આ સામેવાળા તરફથી કઈ હા કે ના આવી કે નહીં? એનો કોઈ જવાબ નથી. એ તો વિચાર કરું છું કદાચ આપણા રવિને ફોનમાં કઈ વાતચીત થઈ હોય તો આપણે એને પૂછી જોઈએ અત્યારે. આવી ગયું. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. બેટા આજે કેમ ઓફિસે લેટ જવાનું છે? નહીં પપ્પા, મોડું થઈ ગયું છે. અરે હું એમ પૂછતી હતી કે આ રોહનની બેનની વાત તારી સાથે ચાલી હતી ને, તો ત્યાંથી કઈ જવાબ આવ્યો કે નહીં? તારી ઉપર કઈ ફોન આવ્યો તો? નહીં મમ્મી, એ લોકો તરફથી હજી કોઈ પણ ફોન નથી આવ્યો. એક કામ કરું છું, ઓફિસે જઈને હું એ લોકોને ફોન કરીને પૂછી જોઉં છું. બેટા એ સારું નહીં લાગે. એમના તરફથી હા હશે તો એ ફોન કરશે જ ને. તો પછી તમે લોકો જેમ કહો એમ આપણે આગળ કરીએ. 2 કે 3 દિવસ રાહ તો જોઈએ કે એ લોકો શું જવાબ આપે છે. હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે. આ સગપણ બાબત પછી સામેથી ફોન કરવો ને એ યોગ્ય નથી. જે કઈ હશે એ લોકો સામે આવીને નિર્ણયનો બતાવશે, પછી જોઈએ છે આગળ શું થાય છે. જુઓ પપ્પા, મને તો એ લોકોનો નિર્ણય અત્યારે જ સમજાઈ રહ્યો છે. જો એ લોકોએ હા જ પાડવી હોત તો પછી તરત જ જવાબ ન આપી અરે દીધો. આવું શું કામ વિચારે છે બેટા? એવું પણ તો બની શકે કે એ લોકો થોડો સમય લે, આજુબાજુમાં પૂછે, સગા સંબંધીમાં પૂછે, સમાજમાં પૂછે કે આ છોકરો કેવો છે, આ છોકરાનું બેકગ્રાઉન્ડ કેવું છે. અને બેટા એને આપણા ઘરે દીકરી આપવાની છે તો કયા મા બાપને ચિંતા ના હોય? એટલે એવું ખોટું નહીં વિચારતો. હા, જોઈએ છીએ કે હવે શું થાય છે. પપ્પા, હું ઓલરેડી લેટ થઈ ગયો છું તો ઓફિસ જવા નીકળું છું. હા બેટા, કાલથી વહેલું ઉઠવાનું રાખજો. આ નાસ્તો કર્યા વગર તારે જવું પડે છે. હા મમ્મી, પણ તમે પણ કાલથી મને વહેલો ઉઠાડવાનું રાખજો. તારી મમ્મીએ તને 2 વખત જગાડ્યો તો બેટા, પછી તે કીધું થોડી વાર ખમો, થોડી વાર ખમો. હા, એટલે કાલથી વહેલું જાગવાનું રાખજો. હા મમ્મી, હા સોરી. ચાલો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને તો આપણા દીકરાની ચિંતા થાય છે કે આપણા દીકરાને નથી તો કોઈ ખરાબ સંગત, નથી તો કોઈ જાતનું એવું વ્યસન, અને એને જ સારી છોકરી મળવામાં આટલી બધી વાર લાગે. તારી વાત ખરી છે. હું તો એમ માનું છું કે આ બધા કિસ્મતના ખેલ છે. નહીં તો આપણી પાસે ક્યાં કઈ કમી છે? સારું ઘર છે, છોકરો સારો ધંધો કરે છે, અને આપણે લગભગ હું તો કહું કેટલી છોકરીઓ જોઈએ છે, પણ ક્યાંથી સારો જવાબ જ નથી આવતો. કાંઈ નહીં, ભગવાન કરે એ સાચું. એની મરજી વગર તો પાંદડું એ નથી હલતું. તો હવે આપણે વિચારશું એમ તો થવાનું જ નથી. વિધાતાએ એના લેખમાં જે લખ્યું હશે ને એ થઈને જ રહેશે. એ વાત ખરી છે. જોઈએ છે ભગવાન આગળ શું કરે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણા દીકરાનું કંઈ ને કંઈ ગોઠવાઈ જશે. ખુશી, પાણી લાવજો તો બેન. હા ભાઈ. લે, કેવો રહ્યો દિવસ? મારો દિવસ તો એકદમ મસ્ત રહ્યો. તું કે હા, તું પેલા છોકરાને જોવા ગઈ હતી તો શું થયું? એ છોકરો તને ગમ્યો કે નહીં? ભાઈ સાચું કહું ને તો એ છોકરો સારો છે, મને ગમે પણ છે, અને એનું ઘર પણ સારું છે. બસ એક જ વાતનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે? અરે છોકરો સારો છે, એમનું ઘર સારું છે, તો તને પ્રોબ્લેમ કઈ વાતનો છે? ભાઈ આખી લાઈફનું ડિસિઝન છે. આવી રીતે ઉતાવળે તો નિર્ણય ના લઈ શકું ને, એટલે હું વિચારું છું કે
એકવાર એ છોકરાને પાછા મળી લો. પણ ખુશી, છોકરાને જોવા માટે તો તને મોકલી હતી, તે શું એની સાથે સરખી રીતે વાત નથી કરી? અરે પહેલી વાર મળવા ગયો હોય ત્યારે એની પસંદ નાપસંદ, એનો સ્વભાવ, આ બધી વસ્તુ જોવાની હોય. પણ જિંદગીભર સાથે રહેવા માટે બીજા એવા ઘણા પ્રશ્નો છે જે એકબીજા સાથે વાત કર્યા વગર ના લઈ શકાય. આમ વારંવાર મળવાનું કહીએ ને એ સારું ના લાગે. છોકરા જોવાની વાત છે ને, એ એકવાર એને બતાવી દીધો એટલે વાત પતી. જો ગમે તો વાત આગળ વધારવાની હોય, નહીંતર ત્યાંથી રદ કરવાની હોય. ભાઈ, એ સમય અલગ હતો કે એકવાર છોકરા છોકરી મળે અને હા કે ના પાડી દેતા હતા. પણ તું મારી વાત સમજવાની કોશિશ કર. બની શકે કે કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ તો, એટલે કહું છું એકવાર વાત કરી લેવામાં શું વાંધો છે? અને તું એવું ધારે છે કે એકવાર મળી લઈએ એટલે પતી જાય. હોઈ શકે કે સામે છોકરો પણ એવું ઈચ્છતો હોય. એવું નથી મારી બેન. જો તને છોકરો ગમતો હોય તો એકવાર સગાઈ કરી લે, પછી મળવાનું જ છે ને, એટલે સમજી લેજે. ભાઈ, એકવાર સગાઈ થઈ એને પછી આખા સમાજમાં વાત ફેલાઈ જશે કે મારું સુખ પણ થઈ ગયું છે, અને પછી અમારા બંને વચ્ચે અણબણ આવી અને ત્યારે આપણે સગાઈ તોડશું તો કેવી વાતો થશે આપણી. એટલે કહું છું તું સમજવાની કોશિશ કર. તું કે ને બધું ના ચાલે. તમે ભાઈ બહેન શું વાતો કરો છો બંને? ભાભી, સમજાવો ને ભાઈને. હું કહું છું કે આજે આપણે છોકરો જોવા ગયા હતા ને એને એકવાર મારે પાછું મળવું છે, મારે વાત કરવી છે, પણ ભાઈ માનતા જ નથી. તો એમાં શું ખોટું છે? જવા દો ને એને. અરે એકવાર તો મળવા મોકલી હતી ને. મારે ઘડીએ કઈ મળવા મોકલીએ સારું ના લાગે. મારે શું કેવું એને, અને એ લોકો આપણા વિશે શું વિચારે? 100 વાતની એક વાત ભાઈ, હું એ છોકરાને મળીશ ને પછી જ મારો હા કે નાનો જવાબ આપીશ. હવે તારે જે જવાબ આપવો હોય એને આપી દેજે, બાકી મારા મોઢાથી હા પડાવવું હોય ને તો પહેલા તારે મને મળવા દેવું પડશે. અરે એ બધી મગજમારી છોડો ને, એમને મળવું છે ને મળી લેવા દો. ચલો આપણે માર્કેટે જવું છે ને. સારું બાબા, અને નગર પણ આ કઈ માનવાની તો છે નહીં. એકવાર વાત કરીને જોઉં છું, પણ જો એ લોકો ના પાડશે ને તો પછી મને ના કહેતી તું. હા ભાઈ, જા ને, જાવું નથી તારે. હા ચાલો. ધ્યાન રાખજે તારું, અને ઘર સાચવજે. હા ભાઈ. અરે કોઈ નથી ઘરમાં? ખુશી, રોહન? અરે આંટી, હા બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોહન નથી ઘરે? ના આંટી, ભાઈ ભાભી તો બહાર સામાન લેવા ગયા છે. કઈ કામ હતું? હા બેટા, કામ તો હતું, પણ હવે તારી સાથે જ વાત કરી લઉં, તને કઈ વાંધો ના હોય તો. હા, કેમ નહીં. એમ પણ મારે પણ તમારી સાથે વાત કરવી હતી. સારું થયું કે તમે આવી ગયા. તો બેટા, મારા દીકરા રવિની સગપણની વાત તારી સાથે ચાલે છે, તો તારી હા છે કે ના, બસ એ જ પૂછવા માટે હું અહીં આવી હતી. આંટી, મારી વાતનું ખોટું ના લગાડતા, પણ તમારા દીકરાને હા પાડવા માટે મારી એક શરત છે. શરત એટલે તો શું કહેવા માંગે છે? પણ પહેલા તમારે મને વચન આપવું પડશે કે મારી જે શરત હશે ને એ તમે માન્ય રાખશો, હા પાડશો. બેટા, એવી રીતે તો શરત જાણ્યા વગર હું કેવી રીતે તને વચન આપી દઉં? મને તું કહેતો ખરી કે એવી તે કઈ શરત છે? તમારા દીકરા માટે તમારે મારી શરત માનવી જ પડશે. અરે મારા દીકરા માટે તો હું મારો જીવ આપી દઉં. આ શરત તો નાની વાત છે, પણ એમ છતાંય બેટા મને એકવાર ચોખવટ તો કર કે એવી કઈ શરત છે? કરું ને, પણ પહેલા મંજૂરી તો તમે આપો. ઠીક છે બેટા, હું તને વચન આપું છું કે તારી જે પણ શરત હશે ને એ મને મંજૂર હશે. જુઓ આંટી, મેં છે ને સમાજમાં ઘણા એવા દાખલા જોયા છે. છોકરીને એકવાર લગ્ન થઈ જાય ને પછી બિચારી સાસરે જઈને બહુ હેરાન થતી હોય છે. એના સાસુ સસરા, એની નણંદ, આ બધા બહુ હેરાન કરે છે. પણ આપણા ઘરે એવું કઈ નહીં થાય બેટા, કારણ કે હું અને તારા પપ્પા બે જ તો છીએ આ ઘરમાં.
હા, અને તને હું વહુ બનાવીને નહીં પણ મારા ઘરની દીકરી બનાવીને લઈ જાઉં છું, એટલે તું આ ચિંતા કાઢી નાખ મગજમાંથી. લગ્ન પહેલા છે ને બધા મીઠી મીઠી અને સારી સારી જ વાતો કરે છે અને પછી પોતાના અસલી રંગ દેખાડે છે. એટલે હું કોઈ જ રિસ્ક લેવા નથી માંગતી. બેટા, મને ગભરામણ થાય છે. તું મને જલ્દી કહે કે તારી શરત કઈ છે? મારી શરત એ છે કે હું લગ્ન કરીને તમારા ઘરે આવું ને એટલે મને એ ઘરમાં હું અને મારા હસબન્ડ બે જ જોઈએ, બીજું કોઈ નહીં. સમજો છો મારી વાત ને? કે એટલે તારો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ છે કે તમારે અને તમારા હસબન્ડે એટલે કે મારા સાસુ સસરા, તનાર સાસુ સસરા મને ઘરમાં ના જોઈએ. તમારે હા તો શું વાત કરે છે બેટા? મને અને તારા સસરાને તું અમારા એકના એક દીકરાથી અલગ કરીશ? હા, કેમ નહીં? મેં હમણાં જ તમને કહ્યું ને કે મારે કોઈ રિસ્ક નથી લેવું. માની લીધું કે તમે બહુ સારા હશો, પણ એકના એક દિવસ તો તમારું સાસુ પદ આવી જ જશે ને. એટલે હું ઈચ્છું છું કે હું એ ઘરમાં આવું ને એટલે તમે લોકો ઘરની બહાર જતા રહો. ઠીક છે બેટા, અમારા ઘરનો એક નિયમ છે, પ્રાણ જાય પણ વચન ન જાય. મેં તને વચન આપી દીધું છે અને તારી અને મારા દીકરાની ખુશીથી વધારે મારે બીજું કંઈ જ નથી જોતું. હું બે હાથ છોડીને તને એટલું જ કહું છું કે અમે લોકો ઘર છોડીને જતા રહીએ પછી મારા દીકરાનું ધ્યાન રાખજે, કારણ કે એ ભોળો છે, એ ક્યારેય કંઈ જ નહીં બોલે. આંટી, તમે તમારા દીકરાની ચિંતા બિલકુલ ના કરો. તમે જાશો ને પછી તમારા દીકરાને તમારી કમી ક્યારે મહેસૂસ નહીં થવા દો. એકવાર વિચારી લેને બેટા કે મેં વિચારી લીધું છે, તમે વિચારી લો હવે શું કરવું છે, હા કે ના? હા બેટા, સારું ત્યારે જય શ્રી કૃષ્ણ. અને હા શરતની વાત છે ને કે તમારી અને મારી વચ્ચે રહેવી જોઈએ. તમારા દીકરા સુધી આ વાત ના પહોંચવી જોઈએ અને મારા ભાઈ ભાભી સુધી પણ નહીં. હવે જય શ્રી કૃષ્ણ. કેટલી વાર લાગી? ક્યારની રાજા રાહુલ ના ઘરે ગઈ છે? રાહુલ મળ્યો નહીં ભાઈ? કાંઈ સમજાતું નથી. ક્યારનો રાહ જ જોઉં છું. તું ક્યારને ગઈ હતી, હજુ સુધી આવી કેમ નહીં? પછી કેમ થયું? રોહન મળ્યો? કાંઈ વાતચીત થઈ કે નહીં? રોહન નથી મળ્યો મને. નથી મળ્યો? પણ તો એટલી બધી મૂંઝાયેલી કેમ છે? શું વાત છે? વાત જ એવી છે કે અંદરથી મૂંઝારો થાય છે કે કેવી રીતે કરું. ઘરે ખાલી ખુશી જ હતી. હા, હું ખુશીને મળી અને લગ્ન માટે એની હા છે કે ના એ બાબતે વાત કરી તો તો શું કીધું? એણે લગ્ન માટે તો હા પાડી દીધી છે. સારું, ચાલો. પણ એણે લગ્ન કરવા માટે એક શરત પણ મૂકી છે. શરત મૂકી? અરે પણ તું આમ ગોળ ગોળ વાત શું કામ કરે છે? શેની શરત મૂકી? કે જલ્દી ખુલાસો તો કર. એણે એવું કીધું છે કે હું તમારા દીકરા રવિ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ જો તમે લોકો ઘર છોડીને જતા રહો ને તો. હે ભગવાન, આવી કેવી શરત? આપણે ઘર છોડીને જતા રહીએ? હા, આપણે આપણા દીકરાને, દીકરાની વહુને અને આ ઘર છોડીને અહીંયાથી દૂર જતા રહીએ તો જ ખુશી આપણા દીકરા રવિ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. અરે પણ આ કઈ શરત કહેવાય? પણ ત્યાં શું જવાબ દીધો એને? મેં હા પાડી છે. રાધા, તું ગાંડી તો નથી થઈ ગઈ ને? ના, હું જરાય ગાંડી નથી થઈ ગઈ. પણ જો મારા દીકરાનું ઘર બંધાતું હોય ને તો મારા દીકરાથી દૂર રહેવામાં મને કોઈ વાંધો નથી.
અરે હું સમજી શકું છું કે દીકરાનું ઘર બંધાતું હોય તો દૂર એમાં વાંધો નથી, પણ આપણે એટલા બધા ક્યાં છોકરીના અકાળ પડ્યા છે કે આ છોકરીને આવી રીતે એની શરત માનીને એને એક્સેપ્ટ કરી લેવી? કેટલી છોકરી જોઈએ છે આપણે આપણા દીકરા માટે. અરે સમાજમાં આપણા નામની વાતો થાય છે. રવિ બિચારો ભોળો છે એટલે કોઈ લવ લફરામાં પડે એવો એ નથી. એટલે દીકરાની ખુશીમાં જ આપણી ખુશી છે. જો એનું ઘર બંધાઈ જતું હોય ને તો માની મમતા અને બાપના પ્રેમનું બલિદાન આપવું પડે તો આપી દેવાય. એનો મને કોઈ વાંધો નથી. આપણે બલિદાન આપવું પડે ને તો રાજી ખુશીથી આપી દઈશું, પણ તે જ હમણાં કીધું કે આપણો દીકરો ભોળો છે અને આ આવનારી વહુ અત્યારથી આટલી બધી કાંટ છે તો એ છોકરાને શું ઓલે કરશે એનો વિચાર કર્યો છે? ભગવાન સૌનો છે. મને ખબર છે કે મેં અને તમે ક્યારેય સપનામાંય કોઈનું ખરાબ નથી વિચાર્યું, તો આપણા દીકરાનું ક્યારેય ખરાબ નહીં. અને મોરના ઈંડાને ચીતરવા ન પડે, એ આપણો દીકરો છે, એ બધું સંભાળી લેશે. સંભાળી લેશે? મને તો એ ચિંતા થાય છે આપણે ઘર છોડીને જતા રહીશું તો એ દીકરો આપણો વિયોગ સહન કરી શકશે? ભગવાન એને આ વિયોગ સહન કરવાની શક્તિ આપશે, પણ જો આપણે આ ઘરમાં રહીશું તો મારા દીકરાનું ઘર નહીં બંધાય. અને હવે એની લગ્ન કરવાની ઉંમર વીતતી જાય છે, એટલે જાજી વાતના ગાડા ભરાઈ મેં નિર્ણય લઈ લીધો છે કે તમે અને હું આ ઘર છોડીને જતા રહીશું. બસ આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી. ઠીક છે, જેવી ભગવાનની મરજી, તે નસીબમાં લખ્યું હશે એ ભોગ્યા વગર છૂટકો જ નથી. થકવાડી દીધા હો તે રખડાવીને. અને હા તો સારું થયું કે આપણે જે પણ કઈ કરિયાણાની વસ્તુ લાવી હતી એ નોંધાવી દીધી. નકર એ બધી વસ્તુ હું લઈને આવત ને તો મારા તો બુરા હાલ થવાના હતા આજે. હા ભાઈ, આ એક છે ને બહુ સારી વાત થઈ ગઈ છે કે કરિયાણું લખાવો ને એટલે હોમ ડિલિવરી મળી જાય છે. અરે પેલો સામાન આપણે જે લીધો હતો એ આ પેલી બેગ હતી એ જ ને, બેગ એ હું કરિયાણાની દુકાને જ મૂકતો આવ્યો કારણ કે થાકી ગયો હતો. એ આવશે ને એનો માલ લઈને આજે કરિયાણાનો, એની સાથે સાથે લેતા આવશે. હવે તમે લોકો વાત મૂકો ને મારી વાત સાંભળો. બોલ ને, તારે શું કેવું છે વળી? ભાઈ ભાભી, તમે લોકો સામાન લેવા ગયા હતા અને ત્યારે રવિના મમ્મી આવ્યા હતા. રવિના મમ્મી આવ્યા હતા? હા તો તારે મને કોલ ના કરાય, હું ઘરે ના આવી જત પાછો. ફોન કર્યો તો મેં તને પણ તે રિસીવ ના કર્યો. હવે સાંભળ, અમારા બંનેની વાત થઈ ગઈ છે. એમને પણ મારી સાથે થોડી વાત કરવી હતી અને મારે પણ. અમે બંને વાત કરી લીધી છે, તો તારે હા કેવડાવી હોય તો હા કેવડાવી દે. પણ તારે છોકરાને હજી જોવા જેવો હતો ને, વાત કરવી હતી એની સાથે. ના ના, હવે એની જરૂર નથી. આંટી સાથે વાત થઈ ગઈ ને એટલે બહુ. લે હા કેવું? તારી રાધાબેન સાથે વાત થઈ ગઈ એટલે હવે ડન. મારે કહેવાય સારું, હવે તું ખુશ તો હું ખુશ. જો તારી હા હોય ને તો હું હા પાડી દઉં છું. હા પાડી દેજે. એ બધું તો ઠીક, પણ રાધાબેન સાથે તમારે શું વાત થઈ એ તો કયો? કઈ નહીં ભાભી, એ તો અહીંયા મને ચેતવવા આવ્યા હતા. ખાલી વાત કરવા આવ્યા હતા કે એકવાર લગ્ન થઈ જાય ને પછી કેવી રીતે રહેવાનું હોય, એ લોકોની રૂઢી, એ લોકોના ઘરમાં કોને શું જોઈએ છે, કેવી રીતે રહેવું, બસ નીતિ નિયમો ને આવી બધી વાતો કરવાની હતી. પણ અચાનક તે હા પાડી દીધી, વિચારવા જેવું કહેવાય ને. એ જ તો વાત છે. મેં તને કહ્યું ને કે મારે રવિ સાથે વાત કરવી હતી, તો એ જ વાત કરવી હતી કે એ લોકોના ઘરમાં કેવી રીતે રહી છે, બીજું શું હોય. હવે એ વાત મારે આંટી સાથે થઈ ગઈ તો પછી વાતને લાંબી કરવાનો શું મતલબ? સારું, જે તને અને રાધાબેનને ગમે. પણ હજી એકવાર પૂછું છું, તારી હાથો છે ને, જો પાછળથી મને ના કહેતી તારે હજી એ છોકરાને મળવું હોય ને તો મળી લેજો. ભાઈ, જ્યારે હું કહેતી હતી ને ત્યારે તું ઇશ્યુ કરતો હતો કે શું મળવાનું. હવે જ્યારે હું કહું છું તો માની જા ને. સારું, માની ગયો બસ. હા, તું ફોન કરીને કહી દેજે. હા, હું પછી એને ફોન કરીને આપણા તરફથી પણ હા કહી દઈશ. સારું, હવે આ બધી વાતો મૂકો. મારી બેન રાજી ને એટલે હું પણ રાજી. હવે આપણે ખરીદી તો કરી આવ્યા, જમવાનો શું પ્રોગ્રામ છે કે પછી હવા ખાવાની છે?
ના ના, તમે બંને ભાઈ બહેનો વાત કરો, હું હમણાં જમવાનું બનાવીને આવું છું. હા તો જા. રવિ, સાચું કહું, મૂવી જોઈને બહુ મજા આવી ગઈ. હા, મજા આવી હતી તો પછી સુઈ શું કામ ગઈ હતી? આ ઇન્ટરવલ પહેલા મેં જ તને જગાડી હતી. હા, શું કરું, હું મૂવી જોવા થોડી આવી હતી. તો શું કરવા આવી હતી? હું તો તને જોવા આવી હતી ને. હા, ખબર છે મને. ખુશી, હા, મેં તને પહેલી વખત જોઈ હતી ત્યારે તું મને પસંદ આવી ગઈ હતી. આ વાત મેં પણ તને જણાવી હતી અને તે પણ તું મને પસંદ કરે છે એ વાત જણાવી ચૂકી હતી. તો પછી તમે લોકોએ આ જવાબ આપવામાં આટલી બધી રાહ શું કામ જોવરાવી? રવિ, એકચ્યુઅલી એમાં એવું હતું કે આપણી આખી લાઈફનો સવાલ છે. ઉતાવળે નિર્ણય કઈ રીતે લઈ શકાય? તું નેચરમાં ઘણો સારો છે અને તારા ફેમિલીના મેમ્બર પણ સારા છે, પણ હા, સમજી શકે છે ને તું? સમજી ગયો. મારા મમ્મી પપ્પા પણ તારા બહુ જ વખાણ કરતા હતા. એ કહેતા હતા કે આપણા બંનેની જોડી બહુ સારી દેખાશે. હવે મમ્મીએ તો આજુબાજુમાં આડોશ પડોશમાં બધાને વાત પણ કરી દીધી હતી કે મારી સગાઈની વાત તારી સાથે ચાલે છે. હા, તને સાચી વાત કહું, મને તારા કરતાં તો તારા મમ્મીનો સ્વભાવ વધારે ગમતો હતો અને એટલે જ મેં હા પાડી. અરે, મારા મમ્મી તો છે જ એકદમ નિખાલસ સ્વભાવના. આમ પણ તું અને હું જ્યારે લગ્ન કરીને એક થઈશું ને ત્યારે સૌથી વધારે જો કોઈ ખુશ હશે ને તો એ મારા મમ્મી હશે. હા, સાચી વાત છે. આપણા લગ્ન થઈ જશે ને પછી સૌથી વધારે ખુશ તારા મમ્મી અને પપ્પા હશે, નહીં? હા, પણ એ બંને જણા મારી બધી જ વાતો માને છે. મારી બધી જ જીદ અત્યાર સુધી એ લોકો જ પૂરી કરતા આવ્યા છે. હું કહું પપ્પા મારે આ જોઈએ છે તો તરત જ પપ્પા એ વસ્તુ હાજર કરી દે. એ બધી વાત તો ઠીક છે, પણ હવે લગ્નનું શું વિચાર્યું છે? ક્યારે લગ્ન લેવા છે? હા, તમારા લોકો તરફથી જવાબ આવી ગયો છે એટલે હવે મને એવું લાગે છે કે બહુ જલ્દી લગ્નનું પણ વિચારી લઈએ. હા, કેમ નહીં? તું ઘરે જઈને તારા મમ્મી ને પપ્પા સાથે વાત કરી લેજે. એ લોકો જેવું કહે એવું કરીશું અને એકવાર આપણે લગ્ન થઈ જશે ને પછી હું, તું અને તારા મમ્મી પપ્પા, આઈ મીન આપણા મમ્મી પપ્પા બધા હસી ખુશીથી સાથે રહીશું. હા, મારા મમ્મીનું પણ એવું જ સપનું છે કે આપણે બધા જ પરિવારમાં સાથે મળીને રહીએ. ચાલ હવે અહીંયા ઊભા ઊભા વાતો જ કરતા રહીશું કે પછી આગળ રેસ્ટોરન્ટમાં જમવા પણ જવું છે? હા, ચાલો, તમે વાતો કરો, ઊભા રહી ગયા. ચાલો. પેલા તું મને એ કહે કે શું જમવું છે તારે? અત્યારે સાઉથ ઇન્ડિયન કે ગુજરાતી? સાઉથ ઇન્ડિયન. એક્સક્યુઝ મી. અરે ખુશી, તું? હા, હું કઈ બાજુ જઈ રહ્યા હતા સાસુ મોમ? હા, બસ હવે લગ્નની તારીખ નજીક આવી રહી છે ને તો નાની મોટી વસ્તુ લેવાની હતી તો એની માટે જ જતી હતી. સારું કહેવાય. હમણાં તમારા દીકરા સાથે જ હતી વાત થઈ અમારે. કહેતા હતા કે હવે લગ્નની તારીખ લઈ લઈએ, પણ એની પહેલા મારો એક સવાલ છે તમને. હા, બોલ ને બેટા. મારી શર્ત એ તો યાદ હશે ને તમને કે ભૂલી ગયા? હા બેટા, તે આપેલી શરત યાદ છે મને. હા, યાદ રાખજો, ભૂલાઈ ના જાય. ફક્ત 1 મહિનો, અમારા લગ્ન થાય ને એના 1 મહિનામાં જ તમારે. ખુશી, હું તને એવું કહેતી હતી કે તે મને 1 મહિનો કીધો છે ને બેટા, પણ એમાં થોડો ઘણો ફેરફાર કરવો છે. મને ખબર જ હતી કે તમારા નાટક ચાલુ થઈ જશે. ત્યારે છે ને હા પડાવવા માટે ફ્લોમાં હા પાડી દીધી કે હા અમે ઘર મૂકીને જતા રહીશું. મને ખબર હતી કે આ તમારાથી છે ને તમારો પૈસો, તમારો દીકરો, ધન દોલત આ બધી વસ્તુ નહીં મુકાય. એવું નથી ખુશી, મને ખાલી એક વધારે મહિનો એટલે કે 2 મહિના જોઈએ છે. 2 મહિના આપી દે, પછી હું તારી બધી વાત માનીને. પણ
તમારી વાત ઉપર હું વિશ્વાસ કઈ રીતે કરી લઉં? પહેલા મેં 1 મહિનાનો સમય આપ્યો હતો તો તમે હા પાડી દીધી. હવે હું તમને 2 મહિના આપું તો શું ગેરંટી કે તમે ઘર છોડીને જતા જ રહેશો? બેટા હું મારા દીકરાના સમ ખાઈને કહું છું કે હું ઘર છોડીને જતી રહીશ, પણ મને મહેરબાની કરીને 2 મહિનાનો સમય જોઈએ છે. હા, 2 મહિનાનો સમય કેમ પણ? 1 મહિના કેમ નહીં? 1 મહિનામાં જે નહીં થઈ શકે એ 2 મહિનામાં કઈ રીતે થઈ જશે? બેટા તું ખાલી હા પાડી દે, બાકી 1 મહિનામાં કઈ ફરક નહીં પડી જાય, પણ મને એટલા દિવસ તો મારા દીકરા સાથે રહેવા મળશે ને. પ્લીઝ બેટા, હું તારી સામે હાથ જોડું કે તું હું તારા પગે પડું, પણ બેટા પ્લીઝ. ના ના, અત્યાર માટે એટલું બહુ છે. પગે પડવાનો સમય આવશે ને એટલે હું સામેથી કહી દઈશ. ઠીક છે, તમને તમારા દીકરા સાથે સમય વિતાવવો છે તો વિતાવી લો, 1 મહિનો વધારે, બીજું શું. અને તમારા હસબન્ડ સાથે વાત કરી લીધી? હા હા, એ પણ ઘર છોડીને મારી સાથે આવવા માટે તૈયાર છે. ઠીક છે, મને કોઈ જ વાંધો નથી. હવે તમે તમારી નવી વહુ માટે ખરીદી કરી શકો છો, પણ બધી એક્સપેન્સિવ વસ્તુ લેજો, ગરીબની જેમ કંજુસાઈ ના કરતા. હા બેટા. ચાલો, હવે 2 મહિના સહન કરવાના છે. કેમ હા આમ ઉદાસ છે ને નિમાણે થઈ ગઈ છે? શું વાત છે? લગ્નના થોડાક જ દિવસ રહ્યા છે, એટલે મેં વિચાર્યું કે થોડું ઘણું બાકી છે એ ખરીદી કરતી આવું. ત્યાં રસ્તામાં મને ખુશી મળી. ખુશી મળે છે એ તો સારી વાત છે. શું કીધું એને? બસ એની એ જ શરત એણે મને પાછી યાદ કરાવી દીધી કે લગ્ન પછીના 1 મહિના પછી તમારે આ ઘર છોડીને જવું પડશે. અને એણે જે 1 મહિનાની મુદ્દત આપી હતી ને, મેં એની પાસેથી ભીખ માંગીને એ 2 મહિનાની કરાવી છે. એટલે 1 મહિનો વધારે આપણે આપણા દીકરા પાસે રહી શકશું. વાહ રે ભગવાન, આ કેવા દિવસો જવાનો વખત આવ્યો. આપણે આપણું જ ઘર મૂકીને નીકળી જવાનું. આને તો સમય કહેવાય. સમય બળવાન છે, માણસ થોડો બળવાન છે. અરે વિચાર તો કરો, જે માએ પોતાના દીકરાને 9 મહિના પેટમાં રાખ્યો, આજે એ જ છોકરાની ખુશી માટે આપણે બે એને છોડીને એનાથી જ દૂર થવું પડશે. પણ જેવી કુદરતે આપણી ઉપર ધારીને એવી ભોગવ્યા વગર છૂટકો નથી. તારી વાત ખરી છે. તું જે બોલી ને કે દીકરાને 9 મહિના પેટમાં રાખ્યો, તો મેં આ જ હાથે, આ મારા હાથે એને સ્કૂલે મૂકવા જતો, લેવા આવતો, અને આજે આપણે આ ઘર મૂકીને નીકળી જવાનો વખત આવ્યો. ભગવાન, તું ખરી કસોટી લઈ છે અમારી. આમાં ભગવાનનો કોઈ વાંક નથી. રાજા દશરથને 4 દીકરા હતા, પણ એ છેલ્લી ઘડીએ મૃત્યુ પામ્યા ત્યારે 4 માંથી એક પણ દીકરો એની પાસે નહોતો. ભગવાનને કોસવા કરતા મારા મત મુજબ આપણે આપણા કરેલા કર્મોને કોસવા જોઈએ. ક્યાંક ને ક્યાંક તમારાથી કે મારાથી ગયા ભવે કોકનું દિલ દુભાયું હશે. હા, એટલે જ આપણે આપણા પેટના દીકરાથી અલગ થવાનો વારો આવ્યો છે. શું કરીએ? આપણને તો એમ હતું કે દીકરાને પરણાવશું, કે વહુ આવશે અને પાછળના દિવસો આપણે શાંતિથી જીવશું. નાના છોકરાઓ હશે, દાદા કરીને પાસે આવશે અને રમાડશું. પણ આવું નહોતું ધાર્યું. હિંમત તો રાખવી પડશે ને, કારણ કે બાળકોની ખુશીમાં તો મા બાપની ખુશી હોય છે. આપણા દીકરાને આ વાતની ખબર નથી પડવા દેવાની, એટલે કાળજા ઉપર પથ્થર રાખવો પડશે.
આપણા દીકરાને આ વાતની ખબર નથી પડવા દેવી, એટલે બાપના પ્રેમને અને માની મમતાને છુપાવવી પડશે. એટલે હવે આ વાત અહીંયા જ આપણે પૂરી કરી દઈએ બસ. ઠીક છે, જેવી ભગવાનની મરજી. સાસુ મો, તમે બહુ ભગવાનને યાદ કરો હો. એક કામ કરો ને, સીધા એમની પાસે પહોંચી જાઓ ને. યાદ શું કરવાના? હવે ભગવાનને યાદ કરી લીધા હોય તો 2 મહિના ફ્લેશબેકમાં જાઓ અને યાદ કરો. આજે 2 મહિના પૂરા થાય છે. હા બેટા, હું તારા પપ્પાને એ જ વાત કરતી હતી કે 2 મહિના પૂરા થઈ ગયા છે, એટલે તો પછી જવાનું શું નક્કી કર્યું છે? અમે લોકો આ ઘર છોડીને જવા માટે તૈયાર જ છે. તો ક્યારે પણ? કેટલી વાર તમને યાદ કરાવવા પડે મારે? બેટા તું ચિંતા નહીં કર. તે કીધું છે ને એ પ્રમાણે અમે નીકળી જ જાશું. એટલે જ મેં ભગવાનને પગે લાગી અને છેલ્લી વખત જોઈએ છે. લાગી લીધું ને? ચાલો હવે વેતા ભણો. હા બેટા, અમે લોકો શું વાત છે ખુશી, આટલું જોર જોરથી કેમ બોલી રહી છે? કાંઈ નહીં, મમ્મીને સમજાવી રહી છું કે થોડી ચિંતા ઓછી કરે. નહીં પપ્પા? મમ્મી? હા બસ એ જ કહેતી હતી કે તમે ઘરની ચિંતા બિલકુલ નહીં કરતા. એટલે આમ પણ તારા આવ્યા પછી મમ્મીને કઈ વાતની ચિંતા હોય આ ઘરમાં? સાચી વાત છે મમ્મી, તમે છે ને હવે આ ઘરની બિલકુલ ચિંતા નહીં કરો. હું આ ઘરની સાર સંભાળ સારી રીતે લઈશ. બધી જવાબદારી હવે તમે મને સોંપી દો. હા બેટા, મને પૂરો વિશ્વાસ છે કે તું આ ઘરને, મારા દીકરાને સંભાળી લે. હા બેટા. ખુશી, એ બધી વાત છોડ. હું આવ્યો એ પહેલા તું આ લોકોને કહી રહી હતી કે ક્યાંક જાઓ તો કઈ જગ્યાએ જવાની વાત હતી? ક્યો મમ્મી? હવે હું કાંઈ નહીં બોલું. જાત્રાએ મેં અને તારા પપ્પાએ જવાનું નક્કી કર્યું. 4 ધામની જાત્રા કરવા જવાના છે. હા બેન, આ તારા લગ્ન થઈ ગયા એટલે હવે અમે અમારી જવાબદારીમાંથી નિવૃત્ત થઈ ગયા છે. એટલે મેં તારી મમ્મીને કીધું કે હવે આપણે નિવૃત્ત થયા છે તો 4 ધામની જાત્રા કરી આવીએ. એટલે જાત્રા જવાની વાત કરતા હતા. પપ્પા, આમ અચાનક જાત્રાએ તમે નીકળી જાઓ છો, આ વિશે આપણે કોઈ વાત પણ નથી થઈ. અરે બેટા, એવું નથી. આ તો અચાનક જ નક્કી થઈ ગયું અને 15 દિવસ કે 20 દિવસની તો વાત છે. પછી અમે પાછા આવી જશું. રવિ, વાતને સમજો. મમ્મી પપ્પાની એટલી ઈચ્છા છે તો ભગવાનના કામમાં ના ન પડાય. પણ બધી વાત ઠીક છે, પણ આટલા બધા દિવસ આ લોકો... અરે બેટા, તારા મમ્મી ભલે ને કહે પણ અમારે વધારે નહીં પણ ફક્ત 8 દિવસ હશે અને 8 દિવસમાં પાછા આવી જઈશું. પપ્પા, એમ છતાં 8 દિવસ તમે લોકો એકલા જવાના. બસ બેટા, હવે મા બાપની આટલી બધી લાગણી સારી નથી. અરે બેટા, હવે તો આ ઘર સાચવવા માટે આ તારી વહુ આવી ગઈ છે ને, અને લગ્ન પછી મા બાપનો આટલો બધો મોહ સારો નહીં. સાચું જ કહું છું ને હું. હા, એકદમ સાચી વાત છે તમારી. મમ્મી, તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ. આ તો રવિને તમારા પ્રત્યે એટલો પ્રેમ છે ને એટલે બોલી રહ્યા છે. બાકી ભગવાનના કામમાં કોણ ના પાડે? હા, તમારું બેગ તૈયાર છે ને? હું લઈ આપું. તમે લોકો બહાર બેસો. હા. ચાલો આપણે ત્યાં બેસીએ. જુઓ પપ્પા, મમ્મી, તમારી ઈચ્છા છે એટલે હું ના નથી પાડી શકતો. પણ હા, તમે લોકો જાઓ છો ને તો મને ફોન કરતા રહેજો. લાઈવ લોકેશન મોકલી દેજો એટલે અને તમારા લોકોની ચિંતા ના થાય. તું ચિંતા નહીં કર, અમે પહોંચી જશું ને એટલે તરત તને ફોન કરશું. બસ. પપ્પા, મને શું લાગે છે ખબર છે? હા, રવિ છે ને એ તમારા લોકોની ટ્રેન મિસ કરાવીને જ રહેશે. કેમ કે એમની તો ઈચ્છા જ નથી તમને જવા દે. રવિ, એટલું બધું છે ને પણ માવડિયું ના થવાય. એમની ઈચ્છાને તો જુઓ તમે. એવું નથી, આ બધું અચાનક નક્કી થઈ ગયું એટલા માટે મને ચિંતા થઈ રહી છે. પણ મમ્મી પપ્પા મોટા છે, નાના નથી. એમને પહેલી વાર ટ્રાવેલિંગ નથી કરતા. એમને આઈડિયા છે. વહુની વાત એકદમ સાચી છે. અમે ટ્રાવેલિંગ આ કઈ પહેલી વખત તો નથી કરતા ને.
બસ બેટા હવે આપણે રાજી ખુશીથી અહીંયાથી જવાની રજા આપને. અમે તને લોકેશન મોકલશું, ફોન કરશું અને જેમ બને એમ વહેલા પાછા આવી જઈશું. ઠીક છે રવિ, મમ્મી. જો તમે આવા મોઢે મમ્મી પપ્પાને વિદા કરશો ને તો એમનું પણ ત્યાં મન નહીં લાગે. એટલે હસી ખુશીથી મમ્મી પપ્પાને જવા દો. મારું પણ મન નહીં લાગે અહીંયા મમ્મી પપ્પા વગર. કંઈ નહીં, તમારી ઈચ્છા છે ને તો જઈ આવો. અને પપ્પા, પૈસા ટકાની કંઈ પણ જરૂર હોય તો ફોન કરજો, અહીંયાથી ટ્રાન્સફર કરી દઈશ. ના ના બેટા, તારા પપ્પાના રિટાયર્ડના પૈસા હજી પડ્યા છે ને, એ છે હજી. સમજાવ ને બેટા એને. હા, હે તમારા જ મમ્મી પપ્પા છે, એમને કાંઈ પણ જરૂર હશે ને તો તમને જ કહેશે, કોઈ પારકાને નહીં કહે. ચાલો હવે આપણે મોડું થાય છે. હા બેટા, તું અમારી ચિંતા નહીં કરતો. અમે પહોંચીએ ને તરત ફોન કરશો. હો? ઠીક છે પપ્પા. સારું. પપ્પા, ધ્યાન રાખજો તમારું. શું થયું? મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. પપ્પા, જય શ્રી કૃષ્ણ. ચાલ. બેટા તારું ધ્યાન રાખજે. ચાલો પપ્પા, હું તમને અહીંયા બાર નાકામાં રિક્ષા મળે ને ત્યાં સુધી મૂકી જાઉં. હા હા ચાલો. વાહ, કેટલી શાંતિ લાગે છે. હવે દુનિયામાં બધાને આવા સાસુ સસરા મળવા જોઈએ. હવે હું એકલી આ ઘરની માલકીન છું. થયું હશે, ક્યાં ગયા હશે આ બંને? કઈ સમજાતું નથી. રવિકુમાર, ભાઈ. રવિકુમાર, કેમ આમ અચાનક ફોન કરીને અમને લોકોને અહીંયા બોલાવ્યા? કઈ ટેન્શન જેવું તો નથી ને? શું થયું? ભાઈ ભાભીને કેમ બોલાવ્યા? એ હું વાત કરે છે તું, જાણે વાતની તને ખબર જ ના હોય. જો રોહનભાઈ, એમાં એવું થયું છે કે મારા મમ્મી પપ્પા અઠવાડિયાનું કહીને જાત્રાએ ગયા હતા. આજે 15 દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી એમનો કોઈ ફોન નથી આવ્યો કે નથી એમણે મારી સાથે વાતચીત પણ કરી. અને ક્યાં છે ક્યાં નહીં કઈ હતો પતો નથી એમનો. અરે પણ રવિકુમાર, એ લોકો બસમાં જ ગયા હશે ને, તો જે બસમાં ગયા હોય ત્યાં તપાસ કરાવો ને. નહીં, એ લોકો ટ્રેનમાં ગયા છે અને મેં ટ્રેનની પણ તપાસ કરાવી. પણ જુઓ, ટ્રેનમાં પણ એ લોકોનું કહેવું છે કે એ લોકોનો કઈ હતો પતો નથી. અરે પણ એમાં એટલું બધું ટેન્શન શાનું લો છો? જાત્રાએ ગયા છે ને, એમાં ચિંતાની શું વાત છે? અઠવાડિયાની જગ્યાએ વધારે રોકાઈ ગયા છે, ત્યાં મજા આવતી હશે એમને ભગવાનની ભક્તિ કરવામાં. શું મજા આવતી હશે? મજા આવતી હોય કે પછી કે રોકાયા હોય તો ફોન તો લાગવો જોઈએ ને, મને ફોન તો કરવો જોઈએ ને. ફોન પણ નથી આવ્યો. મને એ બાબતની ચિંતા છે. પણ જો રવિકુમાર, તમે ટેન્શન ના લો. જો મને એક વાતનો જવાબ આપો. આ જે જાત્રા થતી હોય ને, એ કોઈ સંગઠન દ્વારા જ થતી હોય છે, તો જે સંગઠનમાં થઈ હોય ત્યાં તપાસ કરાવો ને. ના ભાઈ, એવું કઈ નથી. એ લોકો તો અલગથી એમની રીતે ગયા હતા. એમને એક જ ટેન્શન હતું ને કે મારા દીકરાના લગ્ન થઈ જાય. હવે લગ્ન થઈ ગયા છે એટલે પછી એમની રીતે જાત્રાએ ગયા છે. અરે રવિકુમાર, હા તમે એમને એકલા જાત્રાએ મોકલી દીધા? અરે આવી રીતે થોડી મોકલે. જો મોકલવા જ હોત તમારે ને, તો આ કોઈ સંગઠન હોય ને, એ સંગઠનમાં મોકલાય ને તમારે. અરે પણ એ લોકોએ અચાનક મને વાત કરી કે અમારા લોકોએ જાત્રાએ જવું છે. અરે હું વિચારું ના વિચારું એ પહેલા તો એ લોકોએ કહ્યું કે અમારે નીકળી જવું છે. તો હું શું કરું? મેં પણ એ લોકોને રજા આપી અને કહ્યું પણ હતું કે જે જગ્યાએ જાવ એ જગ્યાનું લોકેશન, ત્યાં તમે જાઓ પછી મને કોલ કરજો. પણ કોણ જાણે કેમ પપ્પાને ફોન કરું છું તો ફોન સ્વિચ ઓફ આવે છે. અરે પણ એક સીધી એવી વાત છે, ભગવાનની ભક્તિ કરવા ગયા હોય ને તો ના યાદ રહે. અરે શું ના યાદ રહે?
અરે તું કેમ આટલી બિંદાસ જવાબ આપે છે? જો મારા મા બાપ ગયા છે અને એ નહીં મળે ને તો શુંનું શું થશે? તમે વિચાર કરો ને, આ લોકો કેવી કેવી વાતો કરશે કે હજી નવા લગ્ન થયા હતા ત્યાં તો મા બાપને જાત્રાએ પણ મોકલી દીધા. એ શું જવાબ આપીશું લોકોને? હું સમજી શકું છું તમારી તકલીફને. જો રવિકુમાર, તમે છે ને આમ ચિંતા ના કરો, તમારો શ્વાસ નીચે બેહાડો. આમ જો મારી વાત સાંભળો, એક કામ કરીશું આપણે, એમને ગોતવાની કોશિશ કરીશું અને જો એવું હશે તો આપણે કમ્પ્લેન કરાવીશું. ભાઈ તું છે ને વાતને વધારી રહ્યો છે. તારે સપોર્ટ કરવાની હોય એની જગ્યાએ તું તો ઉલટાનું હાઈપર કરી રહ્યો છે, વધારે ટેન્શનમાં નાખે છે. એ કામ કર, તું જા અત્યારે, અમે જોઈ લઈશું. અરે કેવી વાતો કરે છે તું પણ? તું છે ને રવિને વધારે ડરાવે છે. તું અત્યારે જા અહીંયાથી. અમને અમારી રીતે જે કરવાનું છે ને એ કરવા દે. જુઓ રોહનભાઈ, તમારી લાગવગમાં કોઈ હોય અથવા તો જાણમાં કોઈ હોય તો પ્લીઝ તમે પણ તમારાથી બનતી કોશિશ કરાવો ને. અરે મને તો ચિંતા કંઈક બીજી જ થઈ રહી છે કે એ લોકોને કંઈ થયું નહીં હોય ને, કંઈ અકસ્માત કે એવું કંઈ. અરે નાના રવિભાઈ, તમે તમારું મનને શાંત રાખો, એવું કંઈ નહીં થયું હોય. હું છે ને બનતી બધી જ કોશિશ કરું છું. હું મારી રીતે તપાસ કરાવું છું ને તમે તમારી રીતે તપાસ કરાવો, મળી જશે. તમે ચિંતા નહીં કરતા. જો અત્યારે તો અમે નીકળીએ છીએ, પણ જો કંઈ પણ જરૂર હોય ને તો મને ફોન કરી દેજો, હું તરત જ અહીંયા આવી જઈશ. હા, અને તમને પણ કંઈ પણ જાણ મળે ને એટલે તરત મને કોલ કરજો, ભૂલતા નહીં. પાક્કું. ચિંતા ના કરતા. હા ને? સમજાતું નથી કે શું થયું છે આ લોકોને. આ પહેલા ક્યારેય પણ આવું નથી બન્યું. રોહન, મને આ ખુશીબેનની વાત ગળે નથી ઉતરતી. કઈ વાતની વાત કરે છે તું? આ જો ને, એના સાસુ સસરા 15 દિવસથી બહાર ગયા છે. પૂછ્યું છતાં પણ એના મોઢા પર એક શિકન પણ ન હતી. એને થોડોક તો વિચાર આવવો જોઈએ ને કે આ એને જરા પણ દુઃખ પણ નથી થતું. હા, તારી વાત વિચારવા જેવી તો ખરી. કારણ કે હા, સાસુ સસરા જાત્રાએ ગયા અને 15 દિવસ થઈ ગયા છે અને હજુ સુધી ઘરે પાછા નથી આવ્યા, છતાં પણ એને મનમાં જ નથી કે એ લોકો ક્યાં ગયા, શું થયું હશે એમની સાથે. એને તો જાણે કંઈ થયું જ ના હોય ને એવી રીતે રિએક્ટ કરે છે. જ્યારે આપણે એમને પૂછતા હતા તો એ સીધો જવાબ આપી દેતા હતા. એટલે મને એવું લાગે છે કે આમાં ખુશીબેનનો જ કંઈક વાંક હશે. અને શું ખબર એમણે જ કંઈક કર્યું હોય તો. પણ આમ જો આપણે ડાયરેક્ટ આ નિર્ણય ઉપર પણ તો ના આવી શકીએ ને. આપણે જાણવું પડશે કંઈક તો. કારણ કે એમ કેમ માની લઈએ આપણે કે આમાં વાક બધો ખુશીનો છે. રોનક, આપણે એવું કરીએ કે આપણે ખુશીબેનના ઘરે જઈએ અને ત્યાં રવિકુમાર અને ખુશીબેન સાથે આપણે વાત કરીએ અને સાચી હકીકત શું છે એ જાણવાની કોશિશ તો કરીએ. હા, તારી વાત સાચી છે. આપણે એ જ કરવું પડશે. આપણે છે ને ખુશીના ઘરે જઈએ અને એ લોકોને વ્યવસ્થિત રીતે પૂછીએ કે આખર વાત શું છે. હા, એના સાસુ સસરા એની મરજીથી ગયા છે કે પછી કઈ બીજું જ છે. હા, ચાલો. ચાલ. રવિકુમાર, એ રોહનભાઈ, હજી તો તમે લોકો 3-4 કલાક પહેલા અહીંયાથી ગયા હતા, ત્યાં વળી પાછા આવ્યા. શું થયું? મારા પપ્પાની ભાળ મળી ગઈ કે શું? હા, એ બધું છોડો. મારી બેન ક્યાં છે? એ અંદર જ હશે. બોલો તો. હું બોલાવું. ખુશીબેન, ખુશીબેન, આવો. હા, ભાઈ ભાભી, તમે લોકો એટલી વારમાં પાછા? શું થયું? અમે લોકો અહીંયા એ જણાવવા માટે આવ્યા છીએ કે અમે લોકોએ ન્યૂઝપેપરમાં ન્યૂઝ પણ આપી દીધા છે અને પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી દીધી છે. એટલે રવિકુમાર, તમે ચિંતા નહીં કરતા.
અને આમ પણ જે પોલીસ સ્ટેશનમાં મેં કમ્પ્લેન કરી છે ને ત્યાંના ઇન્ચાર્જ પણ મારા સારા એવો ફ્રેન્ડ છે, એટલે તરત જ એ લોકોએ તહેકીકાત ચાલુ કરી દીધી છે. ભાઈ તું છે ને ખાલી ખોટી વાતને વધારી રહ્યો છે, રાઈનો પહાડ બનાવી રહ્યો છે. આવું બધું કરવાની કાંઈ જરૂર નથી. અચ્છા, એ વાત છે. હું જે પૂછું ને એનો મને જવાબ આપ. બોલો. આ તારા સાસુ સસરાને તે જ ઘરની બહાર કાઢ્યા છે ને? અરે હા કેવી વાત થઈ? હું શું કામ મારા સાસુ સસરાને ઘરની બહાર કાઢું? મને શું વાંધો હોય એમનાથી? મારા માટે તો એ આપણા મમ્મી પપ્પા સમાન જ છે. હું તને જે પૂછું છું ને એનો મને સાચો જવાબ જોઈએ. બોલ. હું સાચું જ કહી રહી છું. મેં કોઈને કાંઈ નથી કહ્યું અને મારા સાસુ સસરા કાંઈ નાના કિકલા નથી કે હું એમ કહું ઘરની બહાર જતા રહો અને ઘરની બહાર જતા રહે. એનો મતલબ તું એમ નહીં માને, નહીં? રોહનભાઈ, જો ખુશી, સાચું કહી દે નકર તને ખબર છે કે મારો હાથ એકવાર ઉપડે છે ને પછી મારા કાબુમાં નથી રહેતો. બોલ. હા 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 મેં કાઢી મૂક્યા છે એમને. થઈ ગઈ શાંતિ તમને લોકોને? ખુશી, આ તો શું બોલી રહી છે? નહોતા ગમતા મને તારા મમ્મી પપ્પા. લગ્ન થયા ને ત્યારે જ મેં કન્ડિશન મૂકી હતી કે મારા લગ્ન થાય ને એટલે 1 મહિનામાં તમે ઘરની બહાર જતા રહેજો. પણ તો પણ તારા મમ્મીએ છે ને મારી પાસે આજીજી કરી કે મને 2 મહિનાનો સમય આપટા. હું છે ને ઘર મૂકીને જતી રહીશ. અરે નફટ, કેવી માણસ છે તું? અરે દેવતા સમાન સાસુ સસરાને તે ઘરની બહાર કાઢી મૂક્યા. હો પ્લીઝ, કોઈ દેવતા સમાન નથી હોતા અને સાસુ સસરા છે ને આ ધરતી પર એક બોજ સમાન જ છે. બસ ખુશી, જરા તો બોલવામાં મર્યાદા રાખ. શું બગાડ્યું હતું મારા મમ્મી પપ્પાએ તારો? અરે તારી અને મારી ખુશીમાં એ લોકો ખુશ હતા, એટલા માટે જ એ લોકોએ આપણા લગ્નની હા પાડી હતી કે મારો દીકરો અને મારી બહુ ખુશીથી રહે. નહીં, આ તારા જેવી વહુઓને આ ક્યારે લાયક જ નથી હોતું. રે તારા મમ્મી તો કેટલા ખુશ હતા. એ તો કહેતા હતા કે કેટલી સારી વહુ મળી છે તને, આ ઘરનું ધ્યાન રાખશે, હવે ઘરની જવાબદારીઓ સંભાળી લેશે. પણ તે ભગવાન સમાન મારી માને આ ઘરની બહાર કઢાવી નાખી. જો રવિ, કઈ નથી સાંભળવું મારે તારું, બહુ સાંભળી લીધું. મારી વાત સમજ. અત્યાર સુધી તું જે કહેતી હતી ને એમ જ કર્યું છે ને તારી વાત જ મેં સાંભળી છે, પણ હવે નહીં. બહુ થઈ ગયું. મેં તો આ બધું આપણા માટે કર્યું હતું કે આપણે બંને સુખેથી અને શાંતિથી રહી શકીએ. સુખેથી અને શાંતિથી રહેવા માટે આ કર્યું હતું. અરે મારા મા બાપ મારો જીવ છે. મારા મા બાપ વગર હું ખુશીથી કેવી રીતે રહી શકું? અરે તારી અને મારી ખુશી માટે થઈને એ લોકો આ ઘર છોડવા માટે પણ તૈયાર થઈ ગયા. એક સેકન્ડ માટે પણ ના વિચાર્યું કે શું થશે. અરે એ લોકો જતા હતા ને ત્યારે મને અણસાર પણ ના આપવા દીધો કે આ બધું તારી વહુ કરાવી રહી છે. તારી માં એટલું હસતા મોઢે મને કહેતી હતી કે દીકરા તારું ધ્યાન રાખજે, અમે લોકો અઠવાડિયાની અંદર પાછા આવી જઈશું. રોહનભાઈ જુઓ, કદાચ વધારે બોલી ગયો હોય તો માફ કરી દેજો, પણ હવેથી આ તમારી બેન મને મારા ઘરમાં ના જોઈએ. લઈ જાઓ ને અહીંયાથી. રવિ, જો રવિકુમાર, તમે આજે જે પણ કંઈ કર્યું છે ને એ કંઈ ખોટું નથી કર્યું. હા, મારી બેને તમારા મમ્મી પપ્પા સાથે જે કર્યું છે ને એ બદલ એને સજા તો મળવી જ જોઈએ. સંભાળતું નથી તને? મેં શું કહ્યું છે? આ ઘરની બહાર જતી રહે, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. પ્લીઝ રોહનભાઈ, મારો મગજ ફાટી રહ્યો છે ને વધારે, અને મારું એના કરતા લઈ જાઓ તમારી બેનને અહીંયાથી. આને લઈ જાઓ તમે અહીંયાથી. હા, ના ભાઈ. ચાલ રવિ, ચાલ હવે. રવિ, રવિ.
ભાભી બેસો. તમે મને અહીંયા લઈને કેમ આવ્યા છો? અને રવિ પણ ઘરે નથી લાગતા. ખુશીબેન, તમારા સાસુ સસરા ક્યાં છે ને એ ખબર પડી ગઈ છે, અને રવિ અને રોહન એમને જ લેવા ગયા છે. હમણાં આવતા જ હશે. સારું. ખુશી, તું અહીંયા શું કરવા આવી છે? ભાભી અને પાએ કહ્યું તું એમની સાથે જ આવી છું. કઈ નહીં તો હવે હું તને કહી રહ્યો છું કે જતી રહેજે તારા ઘરે પાછી. મેં ડિવોર્સના કાગળ તૈયાર કરાવી રાખ્યા છે. આ 2 દિવસમાં તારા ઘરે આવે ને એટલે સાઈન કરાવીને મોકલાવી દેજે અહીંયા. રવિ પ્લીઝ આવું ના કરો ને. મારાથી ભૂલ થઈ ગઈ. પ્લીઝ પ્લીઝ મને આ ઘરમાં રહેવા દો. મારાથી પણ ભૂલ થઈ ગઈ હતી કે મેં તારી સાથે લગ્ન કરીને તને આ ઘરમાં લઈને આવ્યો. તું મને પણ માફ કરી દે. હા રવિ બેટા, બેટા માફ કરી. મને માફ કરવાનું કહી રહ્યા છો પપ્પા? મારી એ પત્નીને કે જેણે મારા ભગવાન જેવા મા બાપને આ ઘરમાંથી બહાર કાઢી મૂકી. અરે શું નથી કર્યું તમે લોકોએ મારી માટે? અને ભણાવ્યો, ગણાવ્યો, નાનપણથી લઈને અત્યાર સુધી મારી દરેક જીત પૂરી કરી છે તમે. અને આજે તમારા લોકોના જ કારણે હું આ પોઝિશન ઉપર ઊભો છું પપ્પા. અને તમને લોકોને આ ઘરમાંથી જાકારો આપી દે એ પત્નીને હું કેવી રીતે ઘરમાં રાખી શકું? નહીં, આજ પછી મારે અને ખુશીને કોઈ સંબંધ નથી. જો રવિકુમાર, મારી વાત સાંભળો. હું માનું છું કે મારા બેનથી ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં પણ અપરાધ થઈ ગયો છે મારી બેનથી. પણ સાચું કહું ને તો તમે તમારા ઘરમાંથી જ્યારથી મારી બેનને કાઢી મૂકી છે ને ત્યારથી મારી બેનને 1 મિનિટ પણ તમને યાદ કર્યા વગર નથી રહી. એને એની ભૂલનો પસ્તાવો છે. ભૂલ એ માનવા માટે તૈયાર છે. જો હવે એને એની ભૂલ સમજાઈ ગઈ છે. પ્લીઝ તમે એને માફ કરી દો. હું પણ એના વચ્ચે તમારી માફી માંગુ છું. રોહનભાઈ, તમે શું કામ ને માફી માંગી રહ્યા છો? આજે તમારી જ મદદના કારણે હું મારા મા બાપને ફરી પાછા મેળવી શક્યો છું. અને તમે માફી માંગીને મને આમ શરમાવશો નહીં. રવિ, હું કઈ કહેવા માંગુ છું, પછી તમારો જે ફેસલો છે ને એ મને મંજૂર છે. હા, હજી કઈ કહેવાનું બાકી રહ્યું હોય તો કહી દે આજે, એટલે વાત અહીંયા પૂરી થાય. મમ્મી, પપ્પા, હું માફીને લાયક નથી. કારણ કે માફી તો એને મળે છે ને જેનો કોઈ વાંક હોય. પણ મેં તો ગુનો કર્યો છે. મને ભગવાન એવો કોઈ હક નથી આપ્યો કે એક દીકરાને એના મા બાપથી નોખા કરું. અત્યાર સુધી મેં એવું જ જોયું હતું કે સાસુ સસરા છે ને એ બહુને બહુ હેરાન કરે, એને સરખી રીતે રાખે નહીં, નોકરાણી બનાવીને રાખે. પણ ક્યારે એ સમજવાની કોશિશ ના કરી કે સામે બહુ પણ કેવી હોય છે. મમ્મી, મને માફ કરી દેજો. તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. અને થઈ શકે તો પ્લીઝ મને એક મોકો આપો. હવે હું બહુ નહીં પણ તમારી દીકરી બનીને રહેવા માંગુ છું. પતી ગયું તારું? તો ઊભી થા ને નીકળ અહીંયાથી. 1 મિનિટ બેટા. અરે બેટા બેટા, તું તો મારા ઘરની લક્ષ્મી છે, અને લક્ષ્મી આવી રીતે પગમાં પડે એ સારું ન લાગે. વાત રહી તને માફ કરવાની, તો અમે લોકોએ તો તને ક્યારની માફ કરી દીધી છે. બેટા,
અને તારા શાળાએ કીધું તું ન માન્યું, તારા પપ્પાએ કીધું તું ન માન્યું, તારી પત્ની આજીજી કરી એમ છતાંય તું ન માન્યું. હા, તારી માનો હુકમ છે કે તેને માફ કરી દે. અરે ઘરની લક્ષ્મીને આવી રીતે ધક્કા મારીને ઘરની બહાર ન કાઢી મુકાય. છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. એનાથી ભૂલ થઈ છે, જાણતા ભૂલ થઈ છે, પણ જ્યારે હવે એને પસ્તાવો થાય છે તો એ માણસને ગુનેગાર સાબિત કરવાનો આપણને કોઈ હક નથી બેટા. તું મારો દીકરો છે, જો તું મારી વાત નહીં માને તો મને દુઃખ લાગશે. પછી તારી મરજી. નહીં મમ્મી, તમને દુઃખ લાગે એવું કામ મેં ક્યારેય નથી કર્યું અને આગળ કરીશ પણ નહીં. આજે તમારી જ આ જીદના કારણે હું આને માફ કરી રહ્યો છું. પણ હા, આ તારા જીવનની છેલ્લી અને પહેલી ભૂલ હશે. આજ પછી ક્યારેય પણ તને કોઈ પણ વાતે હું માફ નહીં કરું, યાદ રાખજે. મંજૂર છે મને, પણ આજે મને એક વાત તો સમજાઈ ગઈ. માનું હૃદય છે ને એ બહુ મોટું હોય છે. સંતાનો ગમે એટલી ભૂલ કરે અરે હંમેશા એને માફ કરી દે છે. પપ્પા, આઈ એમ સોરી. બસ બેટા, હવે તારે માફી માંગવાની કોઈ જરૂર નથી.